હેલો ગાઈસ, તો આજે છે રમાપીરની બીજ, એટલે આપણે બીજ ભરવા જવાનું હોય એના પહેલાં આપણો હેતનો માહોલ બતાવી દઈએ. જો બપોરના 8 વાગી ગયા, બપોરના 8 જ કહેવાય. તો અને આજે આપણો રમાપીર દર્શન કરવા જવાનું હોય. અને હાલ આપણે પેલા કોરે મોરે ફરતા આવીશું. વહેલા કસરત કરવી સારી, એટલે હેઠતા જઈએ. અને જો આપણો શર્ટનો કલર થઈ ગયો. આપણે કાલ કટ્ટું ઉપાડી હતું ને, તે કટ્ટાનો કલર વળી ગયો. અત્યારે ખેતરમાં સવારે 5 વાગ્યાનો માહોલ ખતરનાક હતો, પણ હું 5 વાગે ઉઠ્યો નહોતો. અને અત્યારનો માહોલ તડકાવાળો હોય, પણ અત્યારે કસરત કરવાની નીકળાઈ. બધા 5 વાગે ઉઠી, પણ હું શું ને 8 વાગે જ ઉઠું, એટલે 8 વાગે કસરત કરું. અને જો પાણી વાળી તું માઇકલે કાલ અને ઘઉં ખતરનાક થઈ, અને આપણા ખતરનાક નાક થઈ. પૂંખ પાણીને ખો દે ત્યારે મોજ કરો, ગમે તેમ ફાવે પૂંખ ખો. અને આજે જોતા હોય વિડીયો, બીજ હોય એ દાળ જોતા હોય તો આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો. રમાપીરના દર્શન તો આગળ વ્લોગમાં બતાવીશું અમે. એના પહેલાં આપણે કસરત કરી દઈએ. હેઠતા જતા આપણે અડધો તો હેડી જઈએ, એટલે અડધા કિલોમીટર જેટલું હેડાઈએ. સવારોના હેડ કરીએ છીએ. અને આજ તો રમાપીરનું ગીત વાગે જો સંભળાય, અમને સંભળાય આટલાથી. એટલા સવારમાં વહેલા ચકલાનો અવાજ, મોરનો અવાજ સંભળવાની મજા જ કોઈ અલગ જ. કોરે મોરે અવાજ આવે જ છે. આપણે વાત કરતાં હવે આપણે વ્યાયામે પહોંચી જઈએ. આપણે વ્યાયામ આવી ગયા. આ શેડું હતું ખાલી, અને આ ઇનસાઇડ વ્યાયામ. આ પથરા પડે આપણા ઘર બનાવવા માટે. અને હવે આપણો વાયકાનો દોડ બેટ રમતા પહેલાં, પણ હવે રમતા નહીં. આ તો ફૂલ મોજ આવશે. નહીં બહીને જવું પડશે રમાપીર જવાની મજા જ કોક અલગ છે. તમને ખબર કંઈક આજે મેળો હોય. અને તમે જો મલેકપુર રમાપીરે બીજ ભરવા આવતા હોય તો વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો એ પણ રમાપીરને માનતા હોય તો આગળ બધી વિડીયો જોજો. આપણે રમાપીરના દર્શન કરાવશું. ઘેર બેઠા તો દર્શન કરવા મળી રહી. તો આપણો ફાઇનલી આવી જાય આમ. જો થુવરિયા મોટા પેલું લાલ ખાવાના આવે એ ભાઈ થુવરિયા વૈકણથી. તો હું એ થુવરિયા બતાવું. જંગલી કહેવાય, હાથે થાકી ગયો આપણો. જો અરે થુવરિયા મને હાલ ખાવા નહીં આવી. ચોમામાં આવશે એમ. અને ચોમામાં તો એકણ માલ ઠંડો થશે, ખતરનાક દેખાશે બધું. ઘેરથી આપણે ધાબા ઉપર ચડીને જોઈએ તો બધું ખતરનાક દેખાતું ગયું એકણ. અને એ વાત ઉપર આપણો જગોભાઈ આવી ગઈ. બાઈક લઈને જોઈ દૂધ ભરા જાય. યાદ તો પહેલી વાર એલા દૂધ ભરા જાય શીખર હમણાંથી. તો વૈકણના જગા પણ કપચી દી ઈવોને ઘર બનાવવાનું હતું, એટલે વૈકણ કપચી નાખી હતી. તો આપણાથી ભૂલ થઈ ગઈ કે જગોબા દૂધ ભરા નતા જ્યાં, રમાપીરે દૂધ આલવા જતા બીજ હતું એટલે. અને જો એક પેલા જે આણંદ યાર જેવું હતું, હાલ મોટો ખાડો પડી ગયો. જો નેર જેવું થઈ ગયું, મોટા નેર જેવું. જો અને આવી ગયા આપણે ફાઇનલી વ્યાયામ. આટલા આપણે ફોનથી જ બેસીએ. અને આટલામાં હું આટલા જ રોજ આવીને બેહું. શિયાળામાં ઠંડીમાં હું પહેલાં તાપતો. અને હાલ આપણે થોડુંક ફરવું પડશે. બધું બતાવું આમ તો હું ખાડા ખચ્યા ને બધું અલગ ઝાડ બતાવું. આ તો બધા જોઈ જશે વગદો છે આ તો. હા રહ્યું કોમેન્ટમાં જરૂરથી લખજો. મને ખબર નહીં જાણવું આમ તો, પણ તો ખબર હોય તો લખજો. અને આપણા હરમોનાદાનું ફેવરેટ ઝાડ આવી ગયું. જો આકડીઓ કહેવાય, ધતુરો કહેવાય. ધતુરો શીખર કહેતો છે. એક લાઈન ફૂટી હતી. જો ગાઈસ એક મોટી લાઈન નીકળી હતી. એક એની ખાડો પેલ સાઈડ. અને જો પેલા પાણી હશે, પાણી બતાવતો હોય. આ બધું પાણી વૈકણથી પેલ સાઈડ લઈ જતા. લાઈન તૂટી હતી. હજી સુધી પાણી આવે થોડું. કંઈક વધારે પાણી આવે તો મજા આવી જશે. ખબર આપણે વહેલો પછી લીલો થઈ જાય મસ્ત. કંઈ બધા ઝાડ કાપીને વેળામાં બાઈન કાપીને ભ્રમણ કરી નાખ્યું બધું. ખતરનાક રમાપીરનું ગીત વાગે. પેલો અમોસ તડકો સીધો જેવો હતો. અને આપણે રોમે કીધું હતું કે આ ફૂલને આપણે હોનેરી બનાવી દેવું. એ ફૂલ હું તને બતાવું. હોનેરી એટલે ગોલ્ડન, અસલી ગોલ્ડ બનાવી દેવું. સીતા તમે પેલા ફોડીમાં જો ખબર એ વાત ખબર હોય કે જો એરે ફૂલ હતો. એ રહ્યો પેલા રાવણે વાત માની હોત, સીતાને મેકી દીધી હોત તો
તો આપણે હાલ સુધી આપણે અરે ફૂલ જોવા મળો અગર આપણો રાજુ આવી ગયો છો રાજુ જો રાજુ એકણ આવો હ બધા કૂતરાને અડધા કૂતરાને અમે લડાઈએ છીએ એકણ તો અને આપણે રાજુ આવી ગયો રાજુ જો કેવું તાક હું એવું કરું તો આ જો તારે જોવું રાજુ રાજુ ઇન્ના મેં દોડ કરે આપણે એવું કરીએ તો એને આપણે એક બીજું વસ્તુ બતાવીએ ભયંકર હે વસ્તુ વાળેલું હો બધું સારું કે જતું રોમા પીર વાળેલું ને હું ચપ્પલ પહેર્યા આગળ આવ્યો જો તમે ચપ્પલ એ નહીં પહેર્યા મેં તો હજુ સુધી મેં જેટલા કોટોમાં ફર્યો એક કોટો નહીં વાંચ્યો મને તમે ઘેર હોય તો જોરથી બોલજો જય રોમા પીર આપણે લોક બને એટલે ઘરની વસ્તી આપણો મજાક ઉડાવે પણ ઉડા દેવાની હોય તો આપણે હંમેશાથી કોઈ કહી નાખીએ અને કે આપણો ભમાવ તો ભગવાન નહીં રાખતા આપણે તો જો इंस्टा में एक जना वीडियो जो है तो ये आयता बोलता है ये है सबसे बड़ा जंगल का बावड़िया है ये आता बोलता आया तो मैं ये वीडियो जो है तो खतरनाक हुआ ही जाएगा तो आ रहे ना सड़का बावड़ एरो बावड़ वागे तो पाका सिवाय નીકળ જ ના એટલે હું હાચવી નથી હેડું ચોમાસું હતું એટલે અમે બાઈક નાવા આવતા બધા ખબર ના પડતી એટલે નાવા આવતા કોટમ ને બોટમ ફસાઈ રહેતા હોય કરતો નાવાની મજા આવી હતી મને હવે નહીં નાતા અમે તો આપણે હવે ફરીને હેડે ઘેર તો આપણે હવે આટલો લોક પૂરો કરીએ જય માતાજી.